વડોદરાના કમાટીપુરા વિસ્તારમાં એક ખાનગી ઓફિસમાં સવારના સમયે પૂજા કરવા માટે જેવી અગરબત્તી સળગાવવામાં આવતા જ એક જોરદાર બ્લાસ્ટ થયો હતો અને આ રહસ્યમય બ્લાસ્ટના કારણે ઓફિસમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો। વડોદરાના કમાટીપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના સામે આવી છે। અહીં એક ખાનગી ઓફિસમાં સવારના સમયે પૂજા કરવા માટે જેવી અગરબત્તી સળગાવવામાં આવી કે તરત જ એક જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ રહસ્યમય બ્લાસ્ટના કારણે ઓફિસમાં હાજર એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ત્યારે આખી ઓફિસના કાચ અને દૂર પાર્ક કરેલી કારના કાચ પણ આ પ્રચંડ બ્લાસ્ટમાં તૂટી ગયા હતા। જોરદાર ધડાકાનો પ્રચંડ અવાજ સંભળાતા જ આસપાસના સ્થાનિક લોકો અને વેપારીઓ દોડી ગયા હતા। ઓફિસમાંથી ધુમાડાના ગોટે ગોટે નીકળતા જોઈને સ્થાનિકોએ ભારે જહેમત બાદ પ્રાથમિક તબક્કે આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને એક મોટી હોનારત ટળી હતી। આ ઘટનાની જાણ થતાં વડીવાડી ફાયર વિભાગની ટીમ પણ તરત ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઇટરોએ ઓફિસમાં કુલિંગની કામગીરી હાથ ધરી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ઓફિસની અંદર ઘણું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ફાયર વિભાગની પ્રાથમિક તપાસ અને અટકળો મુજબ આ ઓફિસ લાંબા સમયથી બંધ હોઈ શકે છે અથવા તો તેમાં કોઈ જૂનો એસીનો ગેસ અથવા અન્ય કોઈ જ્વલનશીલ ગેસ લીક થઈને ભરાઈ રહ્યો હતો। બંધ રૂમમાં ગેસનું પ્રમાણ વધી ગયું હોવાથી જેવી અગરબત્તી સળગાવવા માટે દિવાસળી કે લાઇટર ચાલુ કરવામાં આવતા તરત જ સ્પાર્ક થવાના કારણે આ બ્લાસ્ટ સર્જાયો હોવાની પૂરેપૂરી સંભાવના છે। શું બનાવ બન્યો? આ ફતેગંજ કમાટીપુરા વિસ્તાર છે। અમારી એક ઓફિસ છે અમાન ડેવલપર કરીને। સવારે અમારો માણસ અગરબત્તી કરતો હતો અને અગરબત્તી કર્યા પછી તરત જ બ્લાસ્ટ થયું છે અને ઓફિસની અંદર ખાસું નુકસાન થઈ ગયું છે અને અમારું જે માણસ છે એ થોડુંક બળી ગયું છે। બાકી આમ કન્ડિશન સારી છે, કોઈ એટલું બધું સિરિયસ મેટર નથી, પણ એને હમણાં હોસ્પિટલ લઈ ગયા છે। ફાયર વાળા આવી ગયા છે, એમ લોકોની ટ્રીટમેન્ટ બધું ચાલુ કરી દીધું, બધું સાચું છે, કોઈ આવું દુર્ઘટના મોટી થઈ નથી। અમન રેસિડેન્સીની બાજુમાં એક ઓફિસની અંદર બ્લાસ્ટ થયો એવો કોલ આપ્યો હતો। અહીંયા ઘટના સ્થળ પર વડીવાડી ફાયર સ્ટેશનથી તમામ સ્ટાફ ઘટના સ્થળ ઉપર આવીને જે ડોક્યુમેન્ટની ફાઇલ કે જે હતા કાગળિયા એની અંદર આગ લાગેલી હતી, તો એ ઉલવી અને જે બ્લાસ્ટ થયો હતો એના પછીના જે ડોક્યુમેન્ટ એમને ઇમ્પોર્ટન્ટ હતા એ બધા કાઢીને માલિકને સહી સલામત આપેલા હતા।